वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम यवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 48 25 ચોપાઈ સુધીની કથા સાંભળી હતી। એટલે મહારાજે કીધું, તમે બધા હરિભક્તો ઉરમાં ઉમંગ ધરી પોતપોતાના પૂર પ્રત્યે જાઓ, ત્યાં સત્સંગને સદા સારી રીતે દ્રઢ કરીને રાખજો અને સર્વ પ્રકારના કુસંગનો ત્યાગ કરજો। આવી વાત મહારાજે ફરેણીમાં પોતાના તમામ આશ્રિત હરિભક્તોને કહ્યું। આગળ સ્વામી લખે છે, કવિ લખે છે, સુની સો સબ જન શાંતિ પાયે ને હરિપદ શીશ નમાયે। નિજ નિજ પુર પ્રતિ કિયે પ્રયાણ ધરી ઉર में શ્રી હરિ કો ધ્યાના। શ્રીજી મહારાજની આવી વાતો સાંભળીને બધા ભક્તો શાંતિ પામ્યા, સ્નેહથી હરિના ચરણોમાં શીશ નમાવ્યા। પછી સૌ પોતાના ઉરમાં હરિનું ચિંતન કરતા કરતા પોતાના પૂર પ્રત્યે જવા લાગ્યા, જવા નીકળ્યા। ભગવાનનું ચિંતન કરતા કરતા હવે જ્યાં ગયા ત્યાં ભગવાનને ભૂલ્યા નહીં। એવું નહીં મંદિરે આવીએ કે સંતો પાસે આવીએ, ભગવાન પાસે આવીએ ત્યાં સુધી જ ભગવાનનું સામું જોઈને વાતો સાંભળીએ, પછી મંદિરની બહાર નીકળ્યા પછી પોતપોતાની રીતે ગમે એમ કરીએ અને ભગવાન ભૂલીને કામે ધંધે લાગીએ તો નહીં। आगे धंधा पीछे धंधा, धंधा मध्य धंधा, धंधा मध्य ध्यान लगावे सो साहेब का बंदा है। तो हरिभक्तो निकळ्या रस्तामां जाय छे, एकबीजाने वातो कर्या करे छे के आ महाराजे सुंदर बात करी हो, बहु भगवाने सरस चरित्र कर्युं, हरिभक्तो संतो बधाय भेगा थया हता, बधायना दर्शन थया, बधायमां आत्मीयता थई, हृदयमां खूब शांति थई। ओहो, હવે આ શાંતિ ક્યારે મટે નહીં એના માટે નિત્ય આપણે ભગવાનનું ચિંતન કરતા જઈએ, એમની લીલાઓનું સંભાળીએ અને ગાન કરીએ, આમ વાતો કરતા જાય છે, ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા જાય છે। કચ્છ દેશ મેં ફિરનય કામી સદગુરુ ગયે મુક્તાનંદ સ્વામી। धर्म प्रवर्तावन मन धारी श्री सहजानंद वात विचारी। श्रीजी महाराज ની આજ્ઞાથી નિષ્કામી સદગુરુ
મુક્તાનંદ સ્વામી કચ્છ દેશમાં સત્સંગ વિચરણ કરવા ગયા. મહારાજે કહ્યું કે સ્વામી, કચ્છના હરિભક્તો દુઃખી બહુ છે, કારણ કે એ લોકો દૂર છે. રામાનંદ સ્વામી સુખ દઈને આવ્યા એને 2 વર્ષ થઈ ગયા. રામાનંદ સ્વામી ત્યાં જ ગયા હતા. હું જ્યારે કચ્છ વિચરણ કરતો કરતો લોજ આવ્યો, હા, ત્યારે સ્વામી ત્યાં હતા. અન્યના ભક્તો પ્રેમી બહુ છે. ગુરુ રામાનંદ સ્વામીના ભક્તિવાળા છે, મહિમાવાળા છે, અનન્ય શિષ્યો છે, એને બહુ ખેંચ થાય. એટલે સ્વામી, તમે ત્યાં જાઓ. રામાનંદ સ્વામી જે સુખ આપતા હતા એ સુખ તમે આપો. હા, તમે વડીલ છો, મોટેરા છો, તમે જેમને સત્સંગ કરાવ્યો છે. ભુજ કચ્છમાં કોને સત્સંગ કરાવ્યો? પ્રારંભ આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ મહામુનિએ કર્યો. એટલે સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી, તમારે કચ્છમાં જવું છે. મહારાજ, ભલે, હું કચ્છમાં જાઉં. અને ત્યાર પછી એકાંતિક ધર્મને પ્રવર્તાવવા માટે મહારાજે મનમાં વિચાર કર્યો છે કે હવે મારે ઘૂંટણીયા વાળીને બેહી નથી રહેવું, સુઈ નથી રહેવું, એક જગ્યાએ નથી રહેવું. હવે વિચરણ. સંતન કે મંડલ લઈ સંગે ફરેણીપુર સે ચલે યુમંગે ધર્મ તનુજ ધોરાજીપુર में आये ઈચ્છા ધરી નિજપુર में. સંતોનું મંડળ લીધું હારે. હો, મહારાજને એકલા ફાવે ને, એકલા ગમે ને, એકલા ક્યાંય જાય નહીં. હારે કોને લઈ જાય? સંતોને લઈ જાય. હા, સંતો મારી શોભા છે. સંતોથી હું શોભું છું, સંતો મારાથી શોભે છે. સંતો મારો આત્મા છે અને હું સંતોનો આત્મા છું. એટલે સંતોનું મંડળ સાથે લઈ મહારાજ ફરેણીપુરથી ચાલ્યા, ઉમંગથી ચાલ્યા અને પોતાના અંતરની ઈચ્છાથી ધોરાજીપુરમાં આવ્યા. મહારાજ કે સીધું ધોરાજી જવું છે, કારણ કે ફરેણીની બાજુમાં પેલું ગામ કયું? ધોરાજી આવે બાજુમાં જ. એટલે મારે ધોરાજી જવું છે બસ. ક્ષત્રિય બકાભાઈ ખીમાણી વસે ત્યાં હરિજન બળ જ્ઞાની પ્રેમાતુર ભય પ્રભુ કો પેખી ધન્ય ભાગ્ય બળ નિજકો લેખી. અતિ હમજુ ત્યાં એક ક્ષત્રિય હરિભક્ત બકાભાઈ ખીમાણી હતા. ત્યાં રહેતા હતા ધોરાજીમાં. પ્રગટ પ્રભુ હરિને આવ્યા દેખીને પ્રેમાતુર થઈ ગયા અને પોતાના ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. હો મહારાજ ગાદીએ બેઠા ગુરુ રામાનંદ સ્વામીની 14માની સભા કરીને સીધા અમારે ગામ આવ્યા. અમારા અહો ભાગ્ય લ્યો, પહેલો લાભ અમને આપ્યો. હવે મહારાજ પોતે ઉદ્ધવ સંપ્રદાયના સ્વામી બન્યા છે અને પહેલો લાભ ધોરાજીને આપ્યો. નિજ ઘરમાં કરાય નિવાસાન દર્શન તીત આયે હરિદાસા પ્રભુ કો સંત સહિત જમાવે પાવન શિષ્ટ પ્રસાદી પાયે. ઘરમાં હરિને નિવાસ કરાવ્યો. આવો મહારાજ, પગલા પાડો, અમારા ઘરમાં પગલા પાડો. જાગેર કથા કીર્તન સંત નહીં મિજબાના તાઘેર જમરા ડેરા દેવેન હાંજ પડે સમસાના. ભગવાનના સંતની પધરામણી થાય એટલે ઘર આંગણા બીજું જે કંઈ ત્યાંનું વાતાવરણ પવિત્ર થાય છે. ઘર છે ભોગ ભૂમિ ગણાય છે. આ ભગવાન બિરાજે છે ત્યાં, પણ તોય ઘર ઘર ને મંદિર મંદિર. હા, એટલે મહિને વધીને 6 મહિને, વધીને 12 મહિને, એનાથી વધારે નહીં હો. 12 મહિને એકવાર તો સંતોના પગલા આપણા ઘરમાં હોવા જ જોઈએ. ભલે પછી મહિને મહિને ન કરાવે તો કાંઈ નહીં. ઘણા હરિભક્તો અમેરિકામાં મહિને હજી 1 મહિનો થયો હોય કે હાલો સ્વામી આવો, પણ હજી હમણાં જ આવીને ગયા. બીજાને લાભ દેવા દો તો કે ઈ પછી દેજો, પણ બીજા સ્વામીને પણ મોકલો. અને પછી જઈએ એટલે એક દિન એવો અઠવાડિયું આપણે ઘેર રહેવાનું. હા, અઠવાડિયું રોકે, મજા આવે. આપણે હરિભક્તો બધા એને ભેગા કરે, પોતાને ઘેરે સભા કરે, સારો નાનો હોલ રાખે, જમવાનું બનાવે, કેટલો ઘસારો વેઠે. શું કરવા? મને લાભ મળ્યો છે બધાનું આપું. આવા પવિત્ર સાધુના દર્શન ને એનો સમાગમ, આહા, બધાને દુર્લભ છે. મનુષ્યને દુર્લભ છે એમ નહીં, બધાને દુર્લભ છે. એટલે કે છે
ત્યાં સંતોના મહારાજના પગલા પડ્યા. ભગવાન પધાર્યા હો ભાગ્ય. હરિભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હો ધોરાજીમાં. ત્યારબાદ બકાભાઈએ મહારાજ સંતોને જમાડ્યા. મહારાજ રસોઈ આપણી હો, બીજી કોઈ નહીં. આજે હા બસ ખર્ચો બધો આપણે. હા, જે બનાવવો હોય સંતોને ભાવે એ બનાવો કે. અને વધેલી પવિત્ર પ્રસાદી પોતે જમ્યા. હા, મહારાજની સંતોની પ્રસાદી જમ્યા. પછી બકાભાઈએ પ્રેમ સહિત શ્રીહરિ સંતોની પૂજા કરી. એ સમયે હરિને પ્રાર્થના કરી. હરિને પ્રાર્થના કરીને માગ્યું. બકાભાઈએ હરિભક્તોએ બધા બકાભાઈએ ખાસ ભગવાનને પ્રાર્થના કરી, હે દયાળુ પ્રભુ, મારા દિલમાં તમારી મૂર્તિ સદાય નિવાસ કરીને રહ્યો. લ્યો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. આ સાધુનો સમાગમ કર્યો હોય, મહિમા સમજ્યા હોય એમાં, અને ડાયરેક્ટ સીધો જ ભગત થઈ ગયો હોય સમાગમ કર્યા વગરનો, એમાં બહુ ફેર. એ કાંઈક ને કંઈક સ્વાર્થ દ્રષ્ટિથી આવે. મારું આ કામ થાય, મને આટલું મળે, ત્યાં જાવ તો થોડુંક આપણું બધું સારું હાલે, આ લોકનું. એટલે એ સમાગમ કર્યા વગરનો હોય. અને સમાગમ વાળો હોય ને, એ ભગવાનને પ્રાર્થના શું કરે, તમારી મૂર્તિ સદાય મારા દિલમાં રહો ને, મારા તમે ભેળા રહ્યો ને. અને લક્ષ્મીજી કેવા છે ખબર છે? પતિવ્રતા છે. કેવા છે? એ ક્યાં હોય? જ્યાં એનો પતિ હોય ત્યાં એ હોય. આવવું જ પડે. નારાયણને તમે રાખો એટલે લક્ષ્મીજીને આવવું જ પડે. લક્ષ્મીજી એકલા ન રહી શકે. નારાયણને રાખો એટલે લક્ષ્મીજી આવે. લ્યો, જે ભગવાનને રાખે ને ભગવાનને જ માગે, તુમ બિન તુમ મોહે ઓર ન દઈયો, યહી મોજ में પાઉ તેરે દ્વાર પેરો ગુણ ગાઉ. લ્યો, તારા વિના બીજું મને કાંઈ આપશો જ નહીં. તુમ બિન તુમ મોહે એટલે તારા વિના તું મને બીજું કાંઈ આપતો નહીં. ભૂલમાં માગું તો આપતો નહીં. હું ભૂલ કરું માગવામાં, પણ તું આપતો નહીં. ભગવાનને કહી દે. લ્યો, આ સમાગમ વાળા ભક્તો. બકાભાઈએ ભગવાન પાસે મૂર્તિ માગી. એ રાત દિવસ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા શુભ તમામ ક્રિયામાં મહારાજ તમારી મૂર્તિને ક્યારેય ભૂલું નહીં. અંતર સન્મુખ દ્રષ્ટિ કરું તોય મહારાજ તમારી મૂર્તિ મને દેખાય. અને હરિભક્તોમાં દર્શન કરું, સંતોમાં દર્શન કરું, જીવ પ્રાણી માત્રમાં જ્યાં જોઉં ને વહાં રામજી. બીજું ને ભાષે રે, ભાત પડે ભૂલે નહીં ને અનુભવ ઉજાશે રે. બસ આવો અનુભવ કરાવો ને મહારાજ. દિવ્ય અનુભવ કરાવો ને, અક્ષરધામનો અનુભવ કરાવો ને. મહારાજને મુક્તો સિવાય કાંઈ દેખાય જ નહીં એવી કૃપા કરો ને મહારાજ. ભગવાન કૃપા કરે ને એ વાત જ જુદી. હા, ચોટવાનો સ્વભાવ હોય, સુરવીરપણું હોય, વૈરાગ હોય ને ભય હોય તો સમજ્યા એ ક્યારેક ટળી જાય ને ક્યારેક આવી જાય. એમાંય પાછું ઘણા ઘણા પ્રકાર હોય. કોકને થાય, કોકને ન થાય. કોકને ભગવાન વાલા ચોટવાનો સ્વભાવ હોય ને હારી સુંદર મૂર્તિ ને ઘરેણાન દાગીનાન વસ્ત્રોન જગમગાટ ને આજુબાજુમાં શોભા હોય તો ચોટી જાય. પણ એના કરતા જાજી શોભા ક્યાંક દેખાય તો ભગવાન મેલ પડતા ને પેલામાં હોય ચોટી જાય. હા, ચોટવાનો સ્વભાવ એટલે નક્કી નહીં ક્યાં ચોટે. આવું થાય. ભગવાનની પઠરાણીઓ હતી તે ભગવાન તો ભગવાન જ હતા. એને ખબર હતી કે આ ભગવાન છે. તોય ભગવાનને મૂકીને ક્યાં ચોટી ગઈ? પોતાના પુત્ર સામમાં. કારણ કે એનું રૂપ વધારે હતું તેમાં ચોટી ગઈ. બોલો, તે ભગવાનને ક્યારેક વાળું પાણીનો ટાઈમ થાય તોય આવે નહીં. તમે બેહો થોડી વાર, છોકરાને ધ્યાન રાખવું પડે. લ્યો, આવું થાય. હા, ઘણી વાર બહુ રૂડો રૂપાળો નાનકડો ટબુડિયો હોય તો પૂજાઈ સાઈડમાં રહી જાય. બોલો, અગરબત્તી ટાઈમ ન રહી જાય. બધું સાઈડમાં આજુબાજુ થઈ જાય ને પેલો મુનિયો પ્રધાન થઈ જાય. હા, આ ચોટવાનો સ્વભાવ સમજ્યા. ક્યાંક સારું દેખાય જગતમાં તો ન્યા ચોટી જાય. વૈરાગનું ઠેકાણું રે નહીં. સુરવીરપણું હોય તો વળી કાં
પોતાની ઇન્દ્રિયોને દંડ દે ને વધારે સુરીર હોય તો કોઈક બીજાને દંડ દે. આમાં એવું બોલવામાં ઠેકાણું ન રહે. હું તારા મનમાં સમજેશ ત્યાંથી ઉપાડે. પછી હું સુરવીર છું, મહારાજે કીધું છે સુરવીર થાવ. પણ ક્યાં સુરવીર થવું એ પાછું ખબર ન હોય. સમજ્યા? બીક લાગે તો ક્યારેક ભગવાનની બીક લાગે, ક્યારેક બીજી બીક લાગે કે હારું આને ખોટું નહીં લાગી જાય ને આને ખોટું નહીં લાગી જાય ને બધાને રાજી કરવામાં ભગવાન છૂટી જાય. હા, આ દુનિયાના જીવને રાજી કરવામાં બીજી ત્રીજી ઘણી જગ્યાએ ઘણાને એમ થાય જો આ નહીં કરું તો મારું ધનોત્પન્ન નીકળી જાય, મારો સત્યાનાશ થઈ જાય, મને બહુ દુઃખ આવશે, માટે એ બધું કરવું પડે. ત્યાં અનન્ય નિષ્ઠા ન રહે પછી, એટલે એ નક્કી ન કહેવાય. પણ જ્યારે ભગવાન પ્રભુ કૃપા કરે ને, સામેથી મૂર્તિ આપે ને, પણ એ આપે ક્યારે? ઘરને સાફ કરે તો કોઈક મહેમાનને આવવાનું મન થાય. ગંદવાળો ચારેય બાજુ લીરા પીડા હોય ને ગાભા પીડા હોય, અને ચારેય બાજુ ઉકેડો ઉકેડો ઊંચો હોય, ઉંદેડાને રહેવાનો દરથી ઘર નહીં અડ્ડો થઈ ગયો હોય, તો પછી ન્યા કોઈને ગમે ને. એમ ઘરમાં ચોખ્ખાઈ હોય તો બધાને આવવું ગમે. એમ આપણું ઘર એટલે હૃદય. જો એ ચોખ્ખું હોય, ત્યાં કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, ઈર્ષા ન હોય, કપટ ન હોય, રાગ ન હોય, દ્વેષ ન હોય, એ ચોખ્ખું ઘર હોય ને એટલે ભગવાનને રહેવાનું ગમે. એકવાર મહારાજ છે ને મોટો સમયો ગઢપુરમાં કરતા હતા, અને દેશ દેશાંતરથી હરિભક્તો બધા આવ્યા. સમયામાં 2-4 દી રોકાણા. પછી સમયો પૂરો થયો એટલે મહારાજ કે હવે પોતાના ગામ પ્રત્યે જાઓ. એટલે બધા હરિભક્તો બધા પગે લાગીને મહારાજને પ્રાર્થના કરીને જે કંઈ કહેવાનું હતું કહી, અને પછી બધા નીકળવા લાગ્યા, એકબીજા દંડવટ કરીને પોતપોતાના ગામના સંઘો. પણ જે કોઈ દર્શન કરવા આવે, મહારાજ પાસે પગે લાગવા આવે, એટલે બધા કે ને હરિભક્તો એમ કે ને મહારાજ તમે અમારા ઉપર રાજી રહેજો હો મહારાજ. ત્યારે મહારાજ સામે કે એ ભક્તો તમે અમારા ઉપર રાજી રહેજો. એક સંઘ બરાબર ઘેલે પોઈ ગયો ને, ન્યાય એક હરિભગત ને તરત ઉભા રહ્યો કે બધા એને કે ઉભા રાખ્યા. કે કેમ ભાઈ શું થયું? કઈ થેલો ભૂલી ગયો, કપડા ભૂલી ગયો? કે ના ના ભૂલી નથી ગયો, એક વાત બહુ મને ખટક્યા કરે છે. શું? તે કે આપણે ભગવાનને કીધું કે રાજી રહેજો અમારા ઉપર. એ તો બરાબર છે, આપણા ઈષ્ટદેવ છે, માલિક છે, આપણા નાડી પ્રાણીના હાથમાં છે. સુખ દુઃખમાં ભેગા રહીએ, આપણા ઉપર રાજી હોય તો આપણે પણ સુખિયા રહીએ. તો એ તો બરાબર છે, આપણને મોક્ષનો સ્વાર્થ છે એટલે આપણે ભગવાનને કહીએ. પણ ભગવાને આપણને રાજી કરવાનું હું કામ કીધું? મહારાજે આપણને કીધું કે હરિભક્તો તમે મારા ઉપર રાજી રહેજો. એવું કેમ કીધું? ભગવાનને આપણી પાસે શું જોઈએ છે? હા એ વાત સાચી હો, હા એ વાત સાચી. હાલો હાલો પાછા હાલો. કે એ પાછા વળ્યા, બોલો. હરિ દરબારગઢમાં આવ્યા મહારાજ પાસે. મહારાજ જોઈ લે તમે ગયા નથી? તો કે અમે ગયા જ તા, પણ આવું થયું. શું? આ ભગતે પાછા વળ્યા. કે એ મહારાજ અમને એવી શંકા થઈ, પ્રભુ એક વાત કરવી છે. કયો કયો. કે અમે તો તમને કીધું કે મહારાજ તમે અમારા પર રાજી રહેજો, પણ તમે અમને શું કરવા કીધું? કે હરિભક્તો મારા પ્યારા ભક્તો તમે મારા ઉપર રાજી રહેજો, એવું કેમ કીધું? અમારી પાસેથી હું તમારે જોઈએ છે? અને ત્યારે મહારાજ કે બેહો બેહો, હવે બેહો લ્યો, હવે નથી જવા દેવા. બેહાડ્યા. પછી મહારાજે વાત કરી કે તમારે છે ને રહેવા માટે મોટા મોટા ઘર ઓરડાય છે, 15x15 મોટી મોટી ઓસરીઓ, વિઘાયકના ફળિયા, માથે મોટા નળિયા, નીચે પાકા તળિયા. આ તમારે રહેવા માટે મોટા મોટા ઘર ને બંગલા. પણ મારે રહેવાનો બંગલો તમે જોયો છે? મારું ઘર તમે જોયું છે? હું ક્યાં રહું છું? કે મહારાજ તમે દાદા ખાચરના દરબારગઢમાં રહ્યો છો. એટલે મહારાજ કે તો તમને ખબર નથી. શું? તો કે અમે તમારા નાનકડા એવા ડાબલી જેવડા હૃદયમાં રહીએ છીએ. હા હા, હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિતા. હું તમારા અંતરમાં, તમારા હૃદયમાં, તમારા આત્મામાં રહ્યો છું, ત્યાં અખંડ રહું છું. પણ વાલા ભક્તો એટલા માટે મેં કીધું તમે રાજી રહેજો
કે તમે મહેરબાની કરીને મારા ઉપર કૃપા કરીને દયા કરીને તમારા હૃદયને ચોખ્ખું રાખજો. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, મારું તારું, અહમ મમત્વ બધું છે ને કાઢી નાખજો. કચરો વાળીને કાઢી નાખજો. અને ચોખ્ખું રાખજો. ત્યાં માયાને પહેવા ન દેતા, ત્યાં કઈ બીજો કચરો નાખવા ન દેતા, વ્યસન ફેશન, બીજું ત્રીજું મોહ માયા, બીજા કોઈ પદાર્થ, બીજી કોઈ વ્યક્તિઓ જો ત્યાં ઘરશે તો અમે ક્યાં રહીશું? તમારું હૃદય જો ચોખ્ખું નહીં હોય, નિર્દોષ નહીં હોય, વિશાળ નહીં હોય, અને ભૂંડું ઉકરડાને જેમ ગંધાતું હોય છે બધા દોષોથી, અંતઃશત્રુઓથી, તો હું ક્યાં રહીશ? મને ત્યાં રહેવું, ગંદવાળામાં રહેવું ગમતું નથી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. માટે હૃદય ચોખ્ખું રાખજો. એટલે મેં કીધું રાજી રહેજો, મારા ઉપર કૃપા કરજો, મારા રહેવાના ઘરને સાફ રાખજો. લ્યો, ભગવાન ત્યાં રહે છે. પછી ભક્તોને થયું, હા મહારાજ એ વાત સાચી તમારી, અમે હવે એવું ચોખ્ખું વાળી ચોળીને રોજ સાફ રાખશું. એટલે તમે ક્યારેય પણ પછી મહારાજે કીધું, તો પછી તમારે કેવું નહીં પડે કે આવો મહારાજ, વાલા રૂમઝુમ કરતા કાન મારે ઘેરે આવો, કેવું નહીં પડે, હું દોડતો દોડતો આવીશ. હા, બાકી વાલા રૂમઝુમ કરતા કાન મારે ઘેરે આવો, પણ તારી ઘેરે આવું શું? ત્યાં ડુંગળી દળા ગંધાતા હોય. પછી ભગવાન આવીને શું કરે? ના ખાવાનું ખવાતું હોય, ના પીવાનું પીવાતું હોય, ના જોવાનું જોવાતું હોય, ના કરવાનું કરતા હોય. ભગવાનને રહેવાનું સ્થાન જ ગણાતો. હરિભક્તો મકાન સારા બનાવે, પણ પેલા દાદરા ઉપલા માળે ચડવાના હોય ને, દાદરા નીચે ખૂણામાં જ્યાં ચપ્પલ, જોડાન, બૂટ ને કચરો ને બધું વસ્તુ મૂકવાની, ત્યાં ભગવાનનું મંદિર મૂકે. કેમ? અહીંયા હારું નડે નહીં. શું કે પાછા? એને માટે સ્પેશિયલ રૂમ હોય ભગવાનનો. આપણી માટે કેમ રૂમ છે? આપણી માટે બધું સરસ, ઇટિંગ રૂમ ને, બીટિંગ રૂમ ને, સિટિંગ રૂમ ને, બેડરૂમ ને બધું. અને ભગવાન માટે ઘણી વાર આવું હરિભક્તો લે મકાન, બધું મોટું લે, સારું લે, પછી બધી જગ્યાએ અહીંયા અમારા મુનિયનું સ્પેશિયલ, અહીંયા દીકરીનું, અહીંયા અમારા બેવનું, અહીંયા અમારા બાપુજીનું, આ બાનું, લ્યો આને આ બધું, આ અહીંયા મહેમાનોનું હોય ગોઠવી નાખે. બધું આ બાબા ભગવાનનું ક્યાં? સારું, સારું, વાંધો નહીં કે ખૂણો ગોતી લઈશું ક્યાંક. લે કા પેલો ટાકો કે ને કાઠિયાવાડમાં શું કે? ટાકું શું કે ને? ગોખલો હોય ને, ગોખલો, એમાં પછી બે બાયણા જડી દેવાના હોય, બીજું કાંઈ હોય નહીં. હું અને એમાં હું કોને પૂરી દે હવા ઉજાસ કાંઈ નહીં, પંખો લાઇટ બાઇટ કાંઈ નહીં, બધું જનરલ. એમ રખાય ભાઈ ભગવાન રે ને? ફર્સ્ટ ક્લાસ મંદિર હોય, ફર્સ્ટ ક્લાસ ભગવાનને જમાડવા માટે પાટલો હોય, ભગવાનને રોજ હવાર હાંજ બપોર થાળ ધરાવાતો હોય, પોઢાડે જગાડે, હા હાથ જોડીને પ્રાર્થના કરે, દીવાબત્તી કરે. હા, એ ઘેર મહારાજ કે હું અખંડ બિરાજું છું. મારું ઘર, મારા ભગતના ગાર માટીના મકાન પણ એને હું અક્ષરધામ તુલ્ય માનું છું. કેમ કે ત્યાં પ્રગટ ભાવે મારી સેવા થાય છે. અને એટલું નહીં, એ જે સેવાના કરનારા, પરિચર્યાના કરનારા જે ભક્ત છે, એને હું મારા અક્ષરધામના મુક્ત માનું છું. એને આ લોકના માનતો જ નથી. વચનામૃતમાં મહારાજે કીધું. લ્યો, એટલે કે છે ભગવાનને પછી બોલાવવા ન પડે. પછી ભગવાનને એમ કેવું પડે કે મુંબઈમાં અમારે દાદા રમણ દાદા હતા, રમણભાઈ, રમણ કાકા, હા એ પાર્લાવાળા. લ્યો, એ રોડ ઉપર હાલ્યા જતા હોય તો મહારાજ અખંડ મહારાજમાં મસ્ત હોય. ક્યારેક કોઈક બેન નો કંઈક કપડાનો એટલે કે સાડીનો છેડો એને અડી ગયો, કોઈકે કીધું કે બાપુજી આવું થયું, હર ત્યારે બાપુજીએ, એ કાકાએ મહારાજને કીધું, મહારાજ રોડ ઉપર નીકળું ને એટલી વાર તો સેટા જાઓ. શું કીધું? કે રોડ ઉપર કામે નીકળું, હાલતો જાઓ, એટલી વાર તો સેટા જાઓ, તો એટલું ધ્યાન રે કે સામેથી કોણ આવે છે, તો સ્પર્શ ન થાય. તમે વિચાર કરો. અને ઘણા મંદિરમાં ન મૂકતા હોય, આવું થાય.
એટલે બહુ ધ્યાન રાખવું, મંદિરમાં બહેનો ભાઈઓનો સ્પર્શ ના થાય, એના વસ્ત્રોનો સ્પર્શ ન થાય. આ મર્યાદા ક્યારે ચૂકવી નહીં, નહીતર મહારાજ તો હુગાળો ભગવાન છે. અને આને ધર્મ નિયમની હૂગ જડી ગઈ છે. સેજ પણ કંઈક એમ લાગે કે આમાં કંઈક ગડબડ છે, હા હુગરો છે એમ કે મહારાજ. શું કે હુગરો? નાનો છોકરો હોય ને, હા પછી લેવું કોઈને તેડવું ગમે નહીં, કોઈ પાસે બોલાવી નહીં, પછી હુગરું બહુ છે. ચોખ્ખું હોય તો ધોડીનું ઉચકી લે ને, એમ ભગવાન એમ હો આમાં ધર્મ નિયમ કઈ છે નહીં કે આ હુગરો છે. પણ ચોખ્ખો હોય ને, બધી મર્યાદા પાળતો હોય, ધ્યાન રાખતો હોય, સંયમ રાખતો હોય, બધી ક્રિયાઓ ચોખ્ખી હોય, તો મહારાજને દોડીને તેડી લેવાનું મન થાય. લ્યો એમ કેવું પડે કે થોડી વાર તો સેટા જાઓ, બોલો. અને આપણે આવો આવો મહારાજ, અઠવાડિયાથી તમે આવ્યા નથી, લે આવું છે. એટલે મહારાજ પાસે માગ્યું, કોને? બકાભાઈએ. આ દયાળુ, મારા દિલમાં તમારી મૂર્તિ સદા નિવાસ કરીને રહો. યહ અવસર ત્રય વિપ્રહિયાય રાઘવજી વાલજી તો કહાય केसरजी तीसरे को नामा प्रभु को आई किए प्रणामा तब इनको पूछे अविनाशा बाचत कहा तुम्हें निज वासा कहे राघु नहीं कछु कहे का नहीं हम पे हरि चरित्र का. એ સમયે બરાબર ત્યાં બકાભાઈએ ભગવાન પાસે પ્રાર્થના કરી, અને એ સમયે ત્યાં નાની ઉંમરના 3 બ્રાહ્મણ આવ્યા, વિપ્ર આવ્યા, નાની ઉંમરના છોકરાઓ, જેમના નામ રાઘવજી, વાલજી અને કેશવજી હતા. તેમણે આવીને પ્રભુને પ્રણામ કર્યા. પછી અવિનાશી પ્રભુએ એમને પૂછ્યું, હે ભૂદેવો, તમે તમારા ઘરે કયા શાસ્ત્રનું વાંચન કરો છો? ભણો છો કે નથી ભણતા? વાંચો છો કાંઈ? ત્યારે રાઘવજીએ કહ્યું, કશુંય કહેવા જેવું નથી. ચોખ્ખું બિચારાએ કહી દીધું. કેમ? કે અમારી પાસે હરિચરિત્રનું એક પણ શાસ્ત્ર જ નથી. હું વાંચીએ? લ્યો, કઈક હોય તો વાંચીએ ને, ભણ્યા છીએ, વાંચતા લખતા આવડે, પણ કઈક વાંચવાની વસ્તુ તો હોય ને. મહારાજ કશું એ કહેવા જેવું નથી એમ કહી દીધું દીકરાએ. કેમ નથી મહારાજ? સાંભળીને પ્રભુએ બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણોએ કંઈક તો ભણવું જોઈએ, આ તો ભણાય નહીં હોય, લો એમ કીધું. કારણ કે ભણે ક્યારે? ઘરમાં કંઈક પુસ્તક હોય તો ભણે ને, કોઈક ભણાવનાર હોય તો ભણે ને. લ્યો, અને બ્રાહ્મણ ભણ્યા વગરનો શોભે નહીં હો. હા, પછી અગડમ બગડમ બગડમ છગડમ એવું કરવું પડે. શ્લોક બોલે પણ બધાને ન ખબર પડે. એ જાણકાર હોય બેહે ને ત્યારે ખબર પડે કે આ કંઈક ગાડી રોંગ જાય છે. વેદ મંત્રોના ઠેકાણા ન હોય, અને કંઈક વક્રતુંડમ મહાકાય સૂર્યકોટી સભપ્રભ એક જ શ્લોક આવડતો હોય, ગોખેલો હોય, એ પરંપરાનો. બીજી કંઈ વિધિ વિધાન આવડે નહીં. ભણ્યા વગર ક્યાંથી આવડે? કર્મકાંડ તો કંઈક, હું તો કહું છું ભલે વ્યાકરણ ન ભણે, પણ કર્મકાંડ તો ભણવું પડે નહીં, એટલું તો ભણવું જ પડે. હા, બ્રાહ્મણ તો વિદ્વાન શોભે, અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. હા, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. પોતાના દેશમાં રાજા પૂજાય, સમજ્યા? પણ આખા વિશ્વમાં કોણ પૂજાય? વિદ્વાન પુરુષ પૂજાય. અને વિદ્વાન એવા બ્રાહ્મણ જે છે એને તો વેદ ભણવાની પણ અધિકાર આપેલો છે. દરેક વેદ ન ભણી શકે. હા, બ્રાહ્મણ તો બધું ભણી શકે. તો માટે બ્રાહ્મણોએ કંઈક તો ભણવું જોઈએ. હવે તો બહુ સારું છે, હવે ઠેર ઠેક ઠેકાણે બ્રાહ્મણો માટે સુંદર મજાની પાઠશાળાઓ થઈ રહી છે, અને બ્રાહ્મણ બટુકો ભણી રહ્યા છે. સારું છે. નહીતર બધું આ જો પાશ્ચાત્ય સંસ્કૃતિ આ બધી માજા મૂકી ગઈ છે. પછી આ કર્મકાંડ વિધિ વિધાન કઈ નહીં રહે, બધું એકલું જ પેલું થઈ જાય. હા, પછી લગ્નમાં કોણ ત્યાં મંત્રો કોણ બોલશે? પ્રતિજ્ઞા કોણ લેવડાવશે અગ્નિની સાક્ષીએ? બ્રાહ્મણ વિના. એટલે એને ભણવું જોઈએ. પછી તુલસીકૃત રામાયણના 3 કાંડ ત્રણેય ભાઈઓના હાથમાં અલગ અલગ આપ્યા મહારાજે. લ્યો, આ
તુલસીદાસજી મહારાજના જે રામચરિત માનસના કાંડ છે, હા, અયોધ્યા કાંડ ને કયો બહુ બધા, આમ તો 11 કે 12 કાંડ છે ને, સુંદરકાંડ છે, લંકા કાંડ છે, હે કિષ્કિંધા કાંડ છે એક, એવી રીતના કાંડો વેચી દીધા. ત્રણ કાંડ ત્રણેય ભાઈઓને આપ્યા. બરણી કહે બાંચહુ અબ ઓહી, કહે વિપ્ર હમ વાંચે ક્યોઈ, યહ વાચન હમ શક્તિ અધૂરી, કેસે વાંચે આપ હજૂરી. પછી મહારાજે કહ્યું, હવે આને અહીં જ વાંચો, હાલો મારી સામે પેલા વાંચો. ત્યારે વિપ્રો બોલ્યા, અમે કેમ કરીને વાંચીએ? કારણ કે આને વાંચી શકીએ એટલી પૂરતી શક્તિ એટલે કે ભણતર અમારામાં નથી. લ્યો, વાંચવા માટે ભણવું પડે, કક્કા બારકડી ગોખવા પડે, પછી વંચાય ને સીધું વંચાય. આપી દીધું એટલે વાંચવા માંડે. ભણવું તો પડે ને. ગુજરાતી વ્યાકરણ હોય, હિન્દી વ્યાકરણ હોય, સંસ્કૃત વ્યાકરણ હોય તો વાંચી શકે ને. લ્યો, મહારાજ હું વાંચીએ? આમાં ભણતર નથી, માટે આપની સમક્ષ અમે કઈ રીતે વાંચીએ? ત્યારે હરિએ કહ્યું, અમારી આજ્ઞાથી ઉત્સાહપૂર્વક વાંચો. અમારી આજ્ઞા છે, હાલો વાંચો. તોય મહારાજ કે વાંચો. એ સાંભળીને ત્રણેય બ્રાહ્મણો જેમ ગંગાનો પ્રવાહ વહેતો હોય એમ સડસડાટ વાંચવા માંડ્યા. ક્યાં ભણી આવ્યા? ખોટું બોલતા હતા, એ નથી વાંચતા આવડતું એટલે આળસ હતી. આ મહારાજ પછી વાંચવાનું કહીશું કહે ને પછી વાંચવા માંડશું તો આખી કથા એની કરાવી નાખશે, આખો કાંડ પૂરો કરાવશે. એટલે ના પાડી હતી. ના, ખરેખર અભણ હતા, પણ ભગવાને કીધું વાંચો. ફરી વાર કીધું વાંચો, અને આમ વાંચ્યું અને મીડા વાંચવા. બોલો, એને ખબર નથી આ કેમ વંચાય છે, કોણ વંચાવે છે. મહારાજની કૃપા થઈ, બધું જ્ઞાન થઈ ગયું અને અભણ વિદ્વાન થઈ ગયો. હે, પોતાની કૃપા કે છે ને, બંગુમ લંઘયે તે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. લ્યો, ભગવાનની કૃપા થાય તો લંગડો પણ પહાડ ચડી જાય, આંધળો પણ દેખતો થઈ જાય, અને અભણ પણ વાંચતો થઈ જાય. કૃપા કરે ભગવાન તો આમ થાય. લ્યો, ઉમરેઠની કથા આગળ આવશે કે ઉમરેઠની અંદર ભગવાને પેલાને હાવ અભણ હતો, હાવ, અને થોડુંક છટકી ગયેલું પણ ખરું. હા, અને એને કીધું, પેલા તો બધા વિદ્વાનોએ શું કીધું ખબર? કે શંકરાચાર્યએ પાડાના મુખે વેદ બોલાવ્યા, તમે કઈક આવું કરો તો ભગવાન માનીએ. લે, મહારાજ કે પાડાના મુખે કદી વેદ બોલાવાય નહીં. આ વાત અમારા ગળા નીચે ઉતરતી નથી. વેદ પવિત્ર છે, એ તો પવિત્ર ભૂદેવ બ્રાહ્મણના મુખે જ શોભે, પશુના મુખે વેદ ન હોય. હા હા, એ કઈ એનો ધર્મ છે? એવું કોઈ દી શંકરાચાર્ય કરે નહીં. આ તો બનાવટી વાત કદાચ કોઈ ઉડાડી હોય, બાકી એવું એવા મોટા પુરુષ આવું કરે નહીં. પણ હા, બ્રાહ્મણના મુખે શોભે. તમને લાગતું હોય કે ભાઈ આમ અમારામાં કંઈક, તો એક એવો બ્રાહ્મણ લઈ આવો કે ભણ્યો જ ન હોય, સ્કૂલે ગયો જ ન હોય, એક અક્ષરે આવડતો ન હોય, નો વાંચતા લખતા આવડતું હોય, ને હાવ ભોળો બિચારો હોય, હાવ તમને એમ લાગતું તને કાંઈ નથી આવડતું, એવો પકડી લાવો. અને એવો એક ભૂદેવ લઈ આવ્યા. નામ તો એનું શું, હરિશંકર કે કંઈક નામ એમાં લખ્યું છે. પછી મહારાજની સામે બેહાડ્યો ને મહારાજે આમ ચપટી વગાડી, બોલ બેટા વેદ બોલ. તે મીંડો કડકડાટ વેદના મંત્ર બોલવા. બોલો, ત્યારે બધા ખીતો થઈ ગયા, ચોટલી ખીતો થઈ ગયો. હું કયો છો? તો હા જો આ બોલે. બધા પગમાં પડી ગયા મહારાજના. વિચારો, પગમાં પડી ગયા. તમે સાક્ષાત પરમેશ્વર છો, પ્રભુ છો. પ્રભુ વિના આવું ક્યારેય થાય? અહીંયા પણ ત્રણેય બ્રાહ્મણો અભણ હતા, એની પાસે સડસડાટ એ 3 કાંડોનું વાંચન કરાયું. આ જોઈ બધા લોકો આશ્ચર્ય પામ્યા. સહજાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણ રૂપે ઓળખ્યા. આ રીતે ધોરાજીમાં પોતાનો મોટો પ્રતાપ વિસ્તારી પછી પ્રભુએ ત્યાંથી આગળ વિચરણ કરવાનું ધાર્યું. પણ હરિભક્તો કે હાંજ પડી ગઈ છે, રાત રોકાઈ જાઓ, કાલ સવારે આગળ જઈજો. આજે ના જે જવાય, કારણ કે શા ટાઈમ થઈ ગયો એટલે આરતીનો. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ
વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ